નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજના 7મી માર્ચના કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના કરંટ અફેરમાં આપણે દિન વિશેષમાં જોઈએ તો બાલ મુકુંદ દવે વિશે આજે આપણે જાણીએ. તો એમાં દિન વિશેષમાં છે 7મી માર્ચ એટલે કે બાલ મુકુંદ દવેનો જન્મદિવસ. તમે ઇમેજમાં જોઈ શકો છો બાલ મુકુંદ દવે. તેમનો જન્મ 7 માર્ચ 1916ના રોજ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના એક સમર્થક કવિ હતા. એમની કવિતાના ઘડતરમાં બુદ્ધ સભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ મહત્વનો ફાળો આપ્યો છે. એમની કવિતા મુક્તક, સોનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. અહીં તેમના ગુજરાતી ભાષાના સાહિત્યના વિવિધ પ્રકારોની વાત આવે છે. મુક્તક કેટલા શબ્દોમાં બનેલું હોય છે? મુક્તકની અંદર કુલ એ તમારે કહેવાનું છે 5, 7 અને 5ના બંધારણ એવી રીતે મુક્તક છે એ 17 શબ્દોનું બનેલું છે. સોનેટ કેટલી પંક્તિઓ હોય છે? 14. અને ત્યાર પછી ખંડકાવ્ય, ગીત, ભજન વગેરેમાં તેમણે પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું છે. તેમણે 1949માં કુમારચંદ્રક પણ મેળવેલો છે અને તેઓ પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી નવજીવન સામયિકમાં જોડાયા હતા. તો બાલ મુકુંદ વિશે તમે આટલું જાણશો. અને ત્યાર પછી ગુજરાત લેવલના સમાચાર જોઈએ તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટોપ 10 શહેરોમાં 2 શહેરો ગુજરાતના સમાવિષ્ટ થયા છે. અહીં એક આપણે ભાષાકીય વાત કરીએ તો જ્યારે ના શબ્દ આવે ત્યારે શબ્દ જ્યારે નાન્યતર જાતિનો હોય તો તેના બહુવચનમાં માથે અનુસ્વાર મૂકવામાં આવે છે. જેમ કે શહેરમાં 2 ગુજરાતના, અહીં 2 છે એટલે બહુવચન છે અને તેથી અહીં ના ઉપર અનુસ્વાર આવશે. તો વાત કરીએ છીએ સ્વચ્છ ભારત મિશનની, એમાં ગુજરાતના 2 ટોપ 10 શહેરોમાં આપણું સ્થાન છે. તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં અમદાવાદ પ્રથમ નંબરે અને રાજકોટ બીજા નંબરે પસંદ કરવામાં આવ્યું છે. અને દેશભરના 4041 શહેરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને આ ગુજરાતનો નંબર છે. જ્યારે ભારત લેવલે કોનો પ્રથમ નંબર આવ્યો છે એની વાત હું તમને કરું તો ભારત લેવલે સમગ્ર દેશમાં અમદાવાદ 6ઠા ક્રમે અને રાજકોટ 9મા સ્થાને પસંદગી પામ્યું છે. દિલ્હી ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સ્વચ્છતા એવોર્ડ એનાયત કરાયા હતા. આ એવોર્ડ અમદાવાદ તથા રાજકોટ શહેરના મેયરોએ સ્વીકાર્યા હતા. હાલમાં અમદાવાદના મેયર કોણ છે? બીજલબહેન પટેલ. અને જ્યારે બીનાબહેન આચાર્ય રાજકોટ શહેરના મેયર છે. તો બંને હાઇલાઇટમાં છે, યાદ રાખજો. એમાં અમદાવાદને સમગ્ર દેશમાં 6ઠ્ઠો ક્રમ અને રાજકોટને 9મો ક્રમ. રાષ્ટ્રપતિના હસ્તે બંને મેયરોને આ સન્માન મળ્યું. એમાં અમદાવાદના મેયર કોણ છે? બીજલબહેન પટેલ. અને રાજકોટના મેયર કોણ છે? તે યાદ રાખજો, બીનાબહેન આચાર્ય. ખૂબ જ મહત્વના આવનારી એક્ઝામમાં આ સ્વચ્છતા સર્વેક્ષણ ખૂબ જ અગત્યનો ટોપિક બની રહેશે. સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત કુલ 5000 ગુણોની હરીફાઈ રખાઈ હતી, જેમાં દેશના ટોપ 10 શહેરોમાં અમદાવાદ અને રાજકોટ પોતાનું સ્થાન મેળવી લીધું છે. અને આની અંદર ઇન્દોર આજે પણ પ્રથમ ક્રમે રહી ચૂક્યું છે. સતત 3 વખત ઇન્દોર પ્રથમ ક્રમે રહ્યું છે. ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં જ. તો આ ઉદ્ઘાટન કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું છે. અને સ્વાભાવિક છે કે તમે ટેક્સટાઇલની વાત આવે તો ટેક્સટાઇલ મંત્રી હોય તે જ ઉદ્ઘાટન મોટા ભાગે કરતા હોય છે. તો પરીક્ષામાં તમે કદાચ અંદાજ પણ લગાવી શકો. આ ટેક્સટાઇલ પાર્ક સુરત નજીક માંગરોળના મોલવણ ગામે કરવામાં આવ્યો છે. અને આ ટેક્સટાઇલ પાર્ક 47 એકરમાં 116 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી ભારતના સમાચાર જોઈએ તો આજે દેશભરમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવશે. જન ઔષધિ દિવસ એટલે કે એવો જન ઔષધિ કેન્દ્રોની પહેલા વાત કરું તો ભારતીય જન ઔષધિ કેન્દ્રો અને આ યોજના અંતર્ગત સસ્તા દરે અને જેનરિક દવાઓ મળી રહે એ માટે જુદા જુદા શહેરોમાં મેડિકલ સ્ટોર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને તેની અંદર 50%, અમુક વસ્તુ ઉપર 30%,
અને અમુક દવાઓ ઉપર 20%, એવી રીતે આના ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. એટલે અમુક દર્દીઓને જે મેડિકલ સ્ટોરમાં ઊંચા ભાવે દવા મળે છે એના બદલે આ જેનરિક જે સ્ટોર છે, જેનરિક દવાના સ્ટોર, એની અંદર આ જન ઔષધિ કેન્દ્રોમાં સસ્તા ભાવે દવા મળે છે અને આરોગ્યની સારવાર મેળવી શકાય છે. તો આ ઉજવણીમાં 640 જિલ્લામાં કાર્યરત 5000 જન ઔષધિ કેન્દ્રો જોડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ જન ઔષધિ કેન્દ્રોને આજે સંબોધન કરવાના છે અને 2020 સુધીમાં દેશના તમામ તાલુકામાં આ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત કરવાની વ્યવસ્થા હાલમાં ગોઠવાઈ રહી છે. અને હાલ દરરોજ 10 થી 15 લાખ લાભાર્થીઓ આ જન ઔષધિ સ્ટોરમાંથી નજીવા ભાવે મળતી દવાઓ ખરીદી રહ્યા છે. એટલે દિવસે ને દિવસે આનો વ્યાપ પણ વધતો જશે. ખાસ યાદ રાખજો આ યોજનાનો જન ઔષધિ સ્ટોર. ત્યાર પછી આગળ જોઈએ તો સ્વચ્છ શહેરોમાં ઇન્દોર સતત ત્રીજી વાર ટોચના સ્થાને રહ્યું છે. તો યાદ રાખજો, સ્વચ્છ શહેરોમાં ઇન્દોર ત્રીજી વખત ટોચના સ્થાન ઉપર રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘણા બધા શહેરોને એવોર્ડ આપવામાં આવ્યા છે, પણ આ એવોર્ડમાં મધ્યપ્રદેશનું ઇન્દોર સતત ત્રીજી વખત પ્રથમ નંબરે રહ્યું છે. સ્વચ્છતામાં છત્તીસગઢનું અંબિકાપુર બીજા નંબરે અને કર્ણાટકનું મૈસૂર ત્રીજા ક્રમે રહ્યું છે. એટલે ખાસ યાદ રાખજો, મહત્વના નંબર છે પહેલો, બીજો અને ત્રીજો. પહેલા નંબરે ઇન્દોર, બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર અને ત્રીજા નંબરે કર્ણાટકનું મૈસૂર. તો મધ્યપ્રદેશના ભોપાલને દેશની સ્વચ્છ રાજધાનીની શ્રેણીમાં પ્રથમ એવોર્ડ અપાયો છે. એટલે કે સ્વચ્છ રાજધાની આપણા દેશની કઈ છે વધારેમાં વધારે સ્વચ્છ? તો ભોપાલ મધ્યપ્રદેશની. અને ઉજ્જૈનને 3 થી 10 લાખની વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં પ્રથમ નંબરનો એવોર્ડ અપાયો છે. અને મધ્યપ્રદેશને આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણના ક્ષેત્રમાં કુલ 19 એવોર્ડથી સન્માનિત કરાયું છે. મધ્યપ્રદેશને સૌથી સ્વચ્છ અને સૌથી મોટું શહેર ગુજરાતનું કયું છે? અમદાવાદ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વિજ્ઞાન ભવનમાં સ્વચ્છતા એવોર્ડ આપવામાં આવ્યા છે. અને તાજેતરમાં 150મી જ્યારે જન્મ જયંતિ ઉજવતા હોઈએ ત્યારે એક કદમ સ્વચ્છતા કી ઓર આ સ્લોગન ઉપર સમગ્ર વર્ષ કામ કરી થવાનું છે. ત્યારે એના વિશે જ આગળ વધીએ તો પશ્ચિમ બંગાળ સિવાયના બધા રાજ્યોના શહેરો સર્વેક્ષણમાં સામેલ થયા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ 40 કરોડની શહેરી વસ્તી પર કરાયું છે. સ્વચ્છતા સર્વેક્ષણની અંદર 40 કરોડની શહેરી વસ્તીને ધ્યાનમાં લઈ અને આ સર્વેક્ષણ કરાયું છે અને નંબર આપવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો પીવી રમેશને રાષ્ટ્રીય અભિલેખાગારના મહાનિદેશક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અભિલેખાગાર ખૂબ જ એવી સંસ્થા કે જેની અંદર પુરાતત્વ અવશેષોની જાળવણી કરવાનું કામ કરે છે અને એનું અંગ્રેજી નામ થાય છે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા. તો નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા એના મહાનિદેશક તરીકે પીવી રમેશને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગ્રામીણ અને વિદ્યુતીકરણ નિગમ એટલે કે રૂરલ એન્ડ ઇલેક્ટ્રિફિકેશન તો એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. રાષ્ટ્રીય અભિલેખાગારનું હેડક્વાર્ટર ભોપાલમાં આવેલું છે. ભારતે રમેશચંદ્રને ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક માટે ઉમેદવારી નોંધાવી છે. તો આ પણ ખાસ યાદ રાખજો, ભારતના રમેશચંદ્ર કે જેઓ નીતિ આયોગમાં આપણા કૃષિ વૈજ્ઞાનિક છે એવા વ્યક્તિએ કે જે FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એના મહાનિદેશક માટે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અહીં હું તમને એક ચર્ચા કરવા માંગુ છું કે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનમાં 11મો પાઠ છે સંયુક્ત રાષ્ટ્રો. અને મિત્રો એટલા ઊંચા લેવલનો અને એટલી ઊંચી ક્વોલિટીનો પાઠ બનાવ્યો છે કે એને તમે વાંચવાથી તમે આ FAO અને યુનાઇટેડ નેશન્સ અને વિશ્વ લેવલની તમામ મહત્વની સંસ્થાઓનો પરિચય પણ મેળવી શકશો. તો એના વિશે તમારે ખાસ જોવું જ જોઈએ. અને FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, તો એનું વડું મથક ક્યાં આવેલું છે એ પણ તમારે જાણવું જોઈએ. તો રોમમાં આવેલું છે FAOનું વડું મથક. અને વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય તેવા તે પ્રયાસ કરી રહ્યું છે. તો હાલમાં
FAO કરંટમાં છે તેના વિશે તમારે જાણવું જોઈએ. FAO નું પૂરું નામ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. રમેશચંદ્ર એ હાલમાં નીતિ આયોગના સભ્ય છે, કૃષિ વૈજ્ઞાનિક. તો ખોરાક અને કૃષિ સંગઠનના મહાનિદેશક તરીકે ચૂંટાવા માટે 194 સભ્યોમાં સરળ બહુમતી મેળવવી જરૂરી હોય છે. તો ભારતના બિનય રંજન સેન વર્ષ 1956 થી 1967 આ ખાદ્ય અને કૃષિ સંગઠનના મહાનિદેશક પણ રહી ચૂક્યા છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો રમેશચંદ્ર નીતિ આયોગના સભ્ય અને કૃષિ વૈજ્ઞાનિક. એમણે FAO કે જેનું મેં તમને વાત કરી આ ફૂલ ફોર્મ એ પણ તમે જાણી લીજો. યુનાઇટેડ નેશન્સ અંડરમાં જ તે આ કામ કરે છે સંસ્થા. અને ખાદ્ય અને કૃષિ સંગઠન એ સંયુક્ત રાષ્ટ્રની જ એક સંસ્થા છે. આ સંસ્થા આર્થિક અને સામાજિક વિષયો ઉપર કાર્ય કરે છે. આ સંસ્થાની સ્થાપના 16 ઓક્ટોબર 1945 રોજ કરવામાં આવી હતી, જેનું મુખ્યાલય ઇટાલીના રોમ ખાતે આવેલ છે. હાલમાં આ સંસ્થામાં 194 જેટલા સભ્ય દેશો છે. ત્યાર પછી આ સંગઠન લોકોને સ્વસ્થ જીવન અને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નો કરે છે અને તત્પર રહે છે. અને ત્યાર પછી અહીં આજના કરંટ અફેરને આપણે પૂર્ણ કરીશું. આવતીકાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી બધાને અત્યારે વર્તમાન સમયમાં જ્યારે 10માની અને 12માની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી હોય તો એજ્યુ સફર પરિવાર સૌ બધા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને બધાને ખૂબ જ પરીક્ષા સારી રહે એ માટે અહીંથી શુભેચ્છા પાઠવે છે અને માં સરસ્વતીને પ્રાર્થના કરે છે કે બધા શાંતિથી સરસ રીતે પેપર લખો અને તમારા જીવનને ઉજ્જવળ બનાવો. બસ એવી જ અભ્યર્થના સાથે કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.